हाँ ले ये तो क्या बाप पूरा हाँ नहीं मैं सोई जो અને પૂરી જાગ અને બોરી તો પાછલા પર જઈ તમે જોઈ રહ્યા છો અત્યારે તો વાગી ગયા છે ઓલરેડી 9 અને ગાઈસ આજનો વ્લોગ આપણે અહીંયાથી ચાલુ કરીએ છીએ તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ મોર્નિંગ જય માતા જય મેળીમાં તો મિત્રો સ્વાગત છે તમને અમારા વિડીયોમાં અમારો વિડીયો જો પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જય માતા જય મેળીમાં તો જો ગાઈસ વહેલા સવારનું આપણા ખેતરનું મોસમ જોઈ શકો જો આ બાજરી છે કારણ કે આપણે ગાઈસ ખેતરમાં રહીએ એટલા માટે જો બાજરીમાં આપણે જો બાજરી ખાલી ડ્રીપ ગોઠવી આપણે બાજરીનો તો ગાઈસ મમ્મી તો વહેલા સોન પર આવી ગયા જો આપણે ગાઈસ ઘેર આવી જાય તો કેટલા વાગે આવ્યા તમે ગાય તો બેસી હે રાજા કેટલા વાગે એટલા વાગે ચોખન અગિયાર 12 વાગે તો અમે ઘેર આવ્યા તો 11 વાગે તો એ તો હરા 12 અમે આયા નામ તો વાઢવા જો વેલા આપણે સવારમાં વહેલા તો ગાયો અહીંયા બંધી દઈએ ચરી ખાવા માટે જો કારણ કે ગાય છે અહીંયા ઘઉં કાઢે ને ચરી ખાવાનું એક નંબર હે જો ચરી ખાઈએ અમે એક ના અહીંયા બંધી આપણે ગાય છે આપણે જવાનું આજે દવા છોટવા માટે ખેતરમાં દવા હે ને બાકી રહી ગઈ હે હજી છોટી નહીં આપણે તો આજે છોટવા જવા બેદન તો કમ્પ્લીટ ઊભી રહી ગાયને તો વાર લાગશે કાજુ તો ઘેર ગાય લાવી દીધી હોય તો શેર તરફ બંધી હોય તો કોઈ ગાય છે આપણે ગાય વાવવાની એટલા માટે અહીંયા બધો હોય એટલા માટે ચાલે મરચું ચાન બનાવી કાલના તો શેકી બી આજે શેકવાલ પણ આ રોટલા ખાધું શેકી જો ગાઈસ મરચું એ બાજીના રોટલા તો એ તો જમી લઈએ આપણે પહેલાં થોડું મારા પપ્પા ગયા બાજીના રોટલા થઈ ગયા તો જો ગાઈસ આપણે જમી તો લીધું અમે થોડું અને આપણે જઈ રહ્યા એમાં ખેતરમાં તો ખેતરમાં આપણે છોટવાની દવા બાજરી ઘાસની એટલા માટે ગાય જોવા માટે આવી છે આપણે જમી લીધું તો મળીએ ગાય સીધામાં આપણે ખેતરમાં જઈ તો ભાઈ કાબરું આવી ગયા છે ફાઇનલી અત્યારે ખેતરમાં તો પણ ગાય ખેતરમાં આપણે આજે છોટવાની છે દવા એટલા માટે જો બાજરી આપણે આ ખેતરમાં તો છોટી હતી હજુ બાકી થોડી કેટલા તેમાં છોટવાની આપણે બાજરી ખાલી આપણી ગાઈસ બાજરી એક નંબરથી હે સોટા મેવા લીધા કા પોચ લેવાજો માટલો પંપ પર ઘેર જ જવું તો જો ગાઈશ ને ઇમેશને તો ઘઉં વાઢી ને ઘેર જોઈ ગાઈશ આપણે પણ ઘેર જ જવાનું અને આટલું થોડુંક છોટી દઈએ પછી ઘેર જઈએ અમે જોઈ રહ્યા છો અત્યારે તો વાગી ગયા છે 12 અને આપણે જઈ રહ્યા છીએ અમે ઘેર કેમ કે આપણે દવા શોધતા રહ્યા એટલામાં જમવાનો ટાઈમ થઈ ગયો તો ઘેર જવું પડે તો જઈએ આપણે ઘેરમાં અને ગાઈશ અહીંયા આપણે બાઇક મેં લીધું જો બાઇક અહીંયા અમે લીધું સોયલા બાઇક લઈને અમે ઘેર જવાનું તો ગાઈશ આપણે તો પલ્સર લઈને દવા છોટવા આવીએ અહીં કારણ કે આપણે જોડે બાઇક આવવું હોય એટલા માટે કારણ કે ગાઈશ શોખ આપણા બહુ ઊંચા છે એટલા માટે મહેનત પણ એવી જ કરીએ આપણે કારણ કે શોખ પૂરા કરવા હોય ને
તો મહેનત કરવી પડે, બાકી ઘેર બેઠા કશું ના થાય. એટલે શોખ ઊંચા રાખવાના અને કોમ પણ આપણે એવું જ કરવાનું. તો ચલો ગાઈસ આપણે મળીએ આમાં ઘેર જઈને, કેમ કે અત્યારે તો આપણે મોડું થાય એટલા માટે. પછી બીજી વાત પછી કરીશું આપણે. તો જો ગાઈસ અત્યારે તો વાગી સરાબર ને ફાઇનલી આપણે જમવા બેસી જઈએ, કેમ કે આપણે ગયા હતા ખેતરમાં એટલા માટે. પણ ગાઈસ ખેતરમાં આપણે દવા છોટો જરા એટલે બોરી તો ખાઈને હોય જઈએ. એ જો તુવેરનું બાજરીના રોટલા. તો ચલો કઈ જમી લઈએ પેલા. શું જોઈ તો ગાઈસ આપણે ફાઇનલી ગાય તો આજ વૈજી શાંતિથી અહીંયા જવાના મિસ એ દ્રોફારા એ તો નાખી લે જાના બે ટાઈમ પૂરા લઈ આવો. તો ડોક્ટર આવા હતી હેલો ભાઈ જવા દો ને ફાર જલ્દી ફાટી ના જવું જોઈએ. जा रहे हो यो निकल ही पूरा पूरा आ जा रहे हो. हाँ हाँ लो ये तो क्या बाप पूरा हाँ ते कहीं ऊभું કરે રમીતા જવું દવાખાન જવું જ આમ શેટી લઈ લેવાની જો તો બચ્ચી આપણ બડા વાપરી મેલ બની એટલે ચાલો. તો ગાઈસ આપણે તો ગાય શાંતિ વહીજી હે જો આ બનાવે બની દવાખાનજી જવાનું છે દવાખાનજી. તો ગાઈસ નહીં મેચ ને તો કે રમીતા હાજે દીજોન શું થયું નો ચોટી જે છે નો લાગે નહીં હોય વચમાં ચોટી હતી ખબર પણ એ તો કોને ફોડી હતી કોઈને બોલી મેં ફોડી હતી ફોડી હતી પણ તો ફોન બફાઈ ગયો મેં લઈ જાઓ પાછા ત્યાં બની ગયો તો ચાપી લઈએ પેલા પછી જઈએ ને આપણે અમને કતિયાર રહી. તો ગાઈસ કોઈને નો ચોટી હોય તો કહેજો આપણે ખુરશીનો થઈ ગયું થઈ જાય લે પાણી થયું કા તો જો ગાઈસ આપણે તો અત્યારે તો વાગી 7 અને આપણે નહીં બન ફ્રેશ થઈ ગયા. કેમ કે ગાઈસ આપણે જવાનું હો દૂધ આપવા માટે એટલા માટે જો અહીંયા નહીં મેસે ને નહીં બન ફ્રેશ થઈ ગયું નહીં લીધું ને તૈયાર હા જવા દે ભાઈ પલસા જા દે જે જવા દેવું દૂધ આ લઈ લીધું હતા પપ્પાઈ. તો ગાઈસ મળીએ આપણે સીધા ત્યાં જઈને આમ તો ચમક અત્યારે તો જોવા ને તારું પર જીવો અમે આ તો મોડું થઈ ગયું નહીં ને ચમક ગાઈસ આજે અમારે ગાય ભાઈ એટલા માટે મોડું થઈ ગયું તો આપણે આપણે કરી દીધું ને આપણે એટલા જ મને લઈ લીધું ગાય બી ગાઈસ આપણે લઈ લીધું અહીંયા તો ખાવા બેસી ગયો બે જણ ભૂખ લાગી છે પોપટ શાક તો આજ તો લાલ મોહન આ તો બપોરે બનાવી તું એ ઠંડુ હ અરે શીશની છે મારા પા ખાઈને બેઠા તો ને ભાઈ શાક કર નમા ખાઈને બેહા રહી તો કઈ ખાઈને બે હોય તો આમ ખાઈ જાય પછી કોણ જાગે બધોને જાગવાનું કેમ કોણ જાગે પૂરી જાગશે આને તો જાગે છે આ તમારે જાગવાનું અમારે ઊંઘવાનું. તો બટાકાનું શાક બાજરીના રોટલા ખીચડી. ચલો કઈ જમી લઈએ પેલા આપણે.
શીશરી હવારે બનાવી દી તાન મોડું થઈ ગયું તું રોધવાનું એક વસ્તુ નીચે આવી ગયો ને તું જો કઈ સાપ તું જમી લીધું અત્યારે અને અહીંયા જો પૂરી માઇનસ મમ્મી અહીંયા જમી હતી રોટલો નાખી દે બોરી મારા બાપા જો કઈ જો બોરી તો યાર સમજો છો અંકુ બધા જમી લીધું એટલે નૈમેશનો અહીં બેઠે મમ્મી પપ્પા બધો આપતો કઈ જગાએ ભાઈ એટલા માટે જાગવાનું હતો જાગી જ છીએ હજુ અને મેં સુઈ ગયો અને પૂરી જાગ અને બોરી તો પાછલા પર જઈ તો મિત્રો અત્યારે વાગી ગયા છે ઓલરેડી 11 અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ તો સૌથી પહેલાં તો બધા મિત્રોને અમારા ઠાકોર ફેમિલી તરફથી ગુડ નાઇટ જય માતા જય મેરડીમાં તો મિત્રો તમને જો અમારો આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં બાકી જય માતા જય મેરડીમાં ટાટા બાય બાય મળીએ કાલ નવા વિડીયોમાં